દયારામભાઈના ચંદ્રાવલા. મૈયા કે મુખ હાવ સુન કે કૈસે જાત ડરાય. અત્યારે આપણે ગઈકાલ 3 દિવસે વિરુદ્ધ ધર્માશ્રયની વાત કરીએ કે મુંજાટવી વનમાં દાવાનળનું પાન કર્યું, ઘર આવીને સેજ દૂર એમાં દૂધ બહુ ગરમ, મારું મોટું પડી ગયું. આ વિરુદ્ધ ધર્માશ્રય 7 દિવસ ગેરાજ ધારણ કર્યો. ઘર આવીને ઉમરો ઓળો હોય તો માં આ વિરુદ્ધ ધર્માશ્રય. હવે અહીંયા કે છે, અહીંયા કે છે હાવભાવ આવશે એવા જ ડરાવે છે. આપણે નંદગાંવમાં જઈએ ને ત્યાં શીતળા દેવીનું બધું ને આ હાવભાવ ને બધું છે. તમે કિશનગઢ જાઓ ને, કિશનગઢ જ્યાં વલ્લભનું ચિત્રજી હોનહાર ચિત્તારાય બનાવ્યું છે, એ અત્યાર સુધી ત્યાં હતો, હવે મને ખબર નથી. તો ત્યાંના બધા રાજા આજની તારીખ સુધી કૃષ્ણના સેવક એટલે કે વૈષ્ણવ. તો એને 12 હાવભાવ રાખ્યા છે બીવડાવા. તો બધાએ પૂછ્યું કા? એ કે આ લાલો અમાર તોફાની બહુ છે, 12 બેહાડી રાખ્યા છે. જેવા 12 જાય ને અમને મૂકીને હાવભાવ જોઈને પાછા અંદર આવે. એ તો પ્રેમ કી બાત હે ઉધો. આજે આ ઉદયપુરના રાજવી બધાય કાકોરલી નરેશના સેવકો. પેલા ઘણા બધા રાજા શક્તિમાં માનતા, પણ એ છોડીને પુષ્ટિ માર્ગમાં આવ્યા. ઘસિયારના રાજા આ આસ્કરણ એટલે આના રાજા, ભૂલી ગઈ ગામનું નામ, એરા રાજવી. બધા જેટલા રજવાડા શરણે આવ્યા ને, આ રાજકોટના રાજ માતા હતા એ વૈષ્ણવ જ હતા. ઉર અગાસર પેઠી લીને ગ્વાલ બચ્છ છુડાઈ. મૈયા શિખામણ આપે છે કે લાલા, અંધારું થાય ત્યારે પેલા ઘરે આવી જાજે હો. અંધારામાં હાવ રહે જ. હાવના નામથી બીવાવાળા પ્રભુ અઘાસુરના પેટમાં પેસીને બાળકો વાછરડા ને બચ્ચા એના મોઢામાં કરી ગયા હંચોડા. ત્યારે બીક નહોતી લાગી. વળી જ્યારે પ્રભુએ માટી કાઢી ત્યારે મૈયા રીસે ભરાણા અને મોઢું ખોલ્યું તો ડરી ગયા કે જો માટી ભાળી તો મૈયા ગુસ્સે થશે. ત્યારે મૈયાને બ્રહ્માંડ બતાવ્યું, માટીનું બતાવ્યું. વિરુદ્ધ ધર્માશ્રય. આમ પ્રભુ ચતુર શિરોમણી, પરંતુ ભક્ત પાસે મુગ્ધતા બતાવે છે. સર્વ શક્તિમાન છે, છતાંય આ ઉમરો નહીં ઓળગા તો મારો હાથ પકડી લ્યો. ઉભા થવો હોય તો નંદ બાવન કે મારો હાથ પકડો. આ કાનોડા સિવાય લીલા કોઈ ન કરી શકે. સર્વ શક્તિમાન છે, છતાં અજ્ઞાન રૂપ બતાવે. આમ વિરુદ્ધ ધર્માશ્રય રૂપે લીલા બતાવે છે. સેવો શ્રી કૃષ્ણ કૃપા. 79 ને વિરામ આપ્યો. 80 સહસ્ર ભુજાપતિ રાખશે, હણશે સુબે ભુજવાળો. તેજ પુરુષ જ્યારે મારશે ત્યારે કોઈ નથી રખવાડો. રખવાડો રીપું છે નહીં કોઈ, સઘળી વસ્તુ શ્રી કૃષ્ણની હોય. કરતા હરતા એક શ્રી વ્રજરાય, એના કર્યા વિના કાંઈ ન થાય. સેવો શ્રી કૃષ્ણ કૃપાળ. બોલો વલ્લભા. શ્રી વલ્લભાધીશ. સુબોધીની જેનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણો બસની વાત નથી. ત્રીજો અધ્યાય. આવિર્ભાવો તતાશ્ચ તુલ્ય સત્વ શરીરગ અશુદ્ધ શુદ્ધ ભેદેન નિર્ગુણ કૃષ્ણ એવ હિ જ્ઞાન શક્ત્યા ક્રિયા શક્ત્યા
ચાવતારમ કરોત્યજ વરાહ દ્વિસ્વરૂપેણ બલકાર્ય જનાર્દન દત્ત વ્યાસાદિ રૂપેણ જ્ઞાન કાર્ય તથા વિભુ. હવે ત્રીજા અધ્યાયના આરંભથી અવતારો સંબંધી 5મા પ્રશ્નનો ઉત્તર આપે છે. સમાન સત્વવાળા શરીરોમાં ભગવાનના આવિર્ભાવ અને અવતારો શુદ્ધ અને અશુદ્ધ ભેદથી થાય છે. અશુદ્ધ એટલે બીજા રાજસ વગેરે ગુણો સાથે ભળેલા સત્વવાળા, જેમના દેહમાં કોઈ સમયે જ્યારે સત્વગુણ હોય ત્યારે ભગવાનનો આવિર્ભાવ થાય અને તેઓ આવેશવાળા કહેવાય. અને શુદ્ધ એટલે સદા સત્વભાવવાળા, જેમના દેહમાં ભગવાનનો આવિર્ભાવ થયેલ હોય તે અવતાર કહેવાય. જેમ મહારાજા પોતાના દેશમાં ફરતા ફરતા પોતાને રહેવા માટે રચેલા મકાનોમાં રહે અને કોઈ સમયે રાજધાનીમાં પોતાના મહેલમાં પણ રહે છે. આ બંને પ્રકારના ઘરો જ્યાં સુધી તેઓમાં મહારાજા રહે છે ત્યાં સુધી મહારાજાના જ ઘર કહેવાય છે. તેમ જ્યારે આવેશવાળાઓમાં આવેશ હોય ત્યારે અવતારમાં અને તેમનામાં કાંઈ ભેદ ન હોવાથી અવતારની સમાન ગણના થાય છે. આવેશવાળા નારદ વગેરે અવતારો સત્વ ગુણવાળા દેહમાં રહેતા હોય ગુણવાળા છે. માત્ર શ્રી કૃષ્ણ જ નિર્ગુણ અથવા ગુણથી પર છે. બહારનો અને અંદરનો એવા ભેદથી દુઃખ બે પ્રકારનું હોવાથી ભગવાન બે પ્રકારના અવતારો ધારણ કરે છે. બહારનું દુઃખ દૂર કરવા ક્રિયાશક્તિવાળા અવતાર ધારણ કરે છે અને અંદરનું દુઃખ દૂર કરવા જ્ઞાન શક્તિવાળા અવતાર ધારણ કરે. વરાહ, કૂર્મ, ઋષિ વગેરે ક્રિયાશક્તિવાળા અવતારો છે અને તે અવતારો લઈ ભગવાન બળનું કાર્ય કરે છે. તેવી જ રીતે દત્તાત્રેય, વ્યાસ, કપિલ વગેરે જ્ઞાન શક્તિવાળા અવતારો લઈ તેમનાથી જ્ઞાનનું કાર્ય કરે છે. બોલો વલ્લભાધીશ. શ્રીમદ ભાગવત અને મારા दंडवत प्रणाम करूं छू। ચંદ્ર चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिरछू જમનાવત जमनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। અપ્સરા अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चित्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી દ્રઢ ચરણ તેરો ભરોસો દ્રઢઈન ચરણ કેરો શ્રી વલ્લભનાથ ચંદ્ર છટાદીન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢઈન ચરણ કેરો साधन और नहीं कली में चासो निवेरो सुर का कहे त्रिविध आंधरो बिना मूल को चेरो भरोसो દ્રઢઈન ચરણ દ્રઢઈન ચરણ દ્રઢઈન ચરણ કેરો
શ્રી વલ્લાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધી. ઠકરાણી ત્રીજની બધાને ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય. ગૌ માતા કી જય, ગૌ માતા કી જય, ગૌ માતા કી જય. બધાય વૈષ્ણવને ચાચા કરીને જય શ્રી